ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। આપણે જોઈ રહ્યા છીએ પહેલા સ્કંદમાં 17મો અધ્યાય. ગઈકાલે આપણે 10 થી 20 શ્લોક જોયા હતા. અને છેલ્લે આપણે જોતા હતા કે રાજા જે છે એ ધર્મને પૂછે છે અને ધર્મ જે છે એનો જવાબ આપે છે. ધર્મ જે છે એ બળદના સ્વરૂપમાં છે. ને ગઈકાલે જોયું પ્રમાણે ધર્મ કહે છે કે મારા દુઃખનું શું કારણ છે ને એ બાબતમાં ઘણી બધી શંકાઓ છે. એટલે ધર્મ જે છે એ ચોક્કસ નથી કહેતા. એ શું કહે છે કે આ બધું લોકો આવું કહે છે, એમ કે કોઈ આવું કહે છે કે મારા દુઃખનું કારણ કંઈક આ છે, કોઈ આ કહે છે. દરેક વ્યક્તિના દુઃખનું કારણ શું હોય છે, દરેક જુદા જુદા કહે છે. ગઈકાલે આપણે જોયા હતા જુદા જુદા કારણો, જેની અંદર કેચિત વિકલ્પ વસના આહુ આત્માનમ આત્મનઃ દૈવ મન્યે પરે કર્મ સ્વભાવમ પરે પ્રભુમ અપ્રતકર્ત્યાદ નિર્દિશાદિતિ કેશ્વપી નિશ્ચયઃ અત્રાનુરૂપમ રાજર્ષે વિમૃશસ્વ મનીષયા. કેટલાક લોકો એમ કહે છે કે દુઃખનું કારણ જે છે શું છે, તો કેટલાક લોકો એમ કહે છે કે માણસ પોતે જ પોતાના દુઃખનું કારણ છે. કેટલાક લોકો એવું કહે છે કે ના ના એવું નથી, દૈવમ. દૈવમ એટલે કોઈ એવું માને છે કે મારા જીવનમાં દુઃખ એટલા માટે છે કે અત્યારે મારા ગ્રહોની સ્થિતિ સારી નથી. શનિ છે એ અહીંયા છે ને ગુરુ છે એ આ સ્થાનમાં છે ને, એટલે એ શું કરે છે, એ પોતાના દુઃખનું કારણ એવું માને છે કે દેવતાઓ છે. અચ્છા, બીજા લોકો એવું માને છે કે એ તો ભગવાન બધું કરે છે, એટલે આપણા જીવનમાં સુખ દુઃખ છે ને એ બધું દેનાર ભગવાન છે, અને એટલા માટે ભગવાન જે છે એ સુખ દુઃખનું કારણ છે, મારું મન કે એવું કંઈ નથી. કેટલાક લોકો એવું કહે છે કે એનું મન જ છે, જે આપણે જોયું પ્રમાણે. અને કેટલાક એવું પણ કહે છે કે એ ખરેખર દુઃખનું કોઈ કારણ છે જ નહીં, જે જાણી શકાતું જ નથી. દુઃખનું કારણ જે છે એ ખરેખર તો કંઈ છે જ નહીં, અને વાણી દ્વારા આ બધું કંઈ જાણી શકાતું નથી. શું કહે છે? અપ્રતકર્યાત અનિર્દેશ્યાત. અનિર્દેશ્યાત
એનો નિર્દેશ થઈ શકે એમ નથી, એનો વિચાર થઈ શકે એવું નથી. ઇતિ કેશુ અપી નિશ્ચય, માટે હે રાજા તમે તમારી બુદ્ધિ પ્રમાણે તમે નક્કી કરો, તમારે જે નક્કી કરવું હોય. તો હું તમને કંઈ કહી શકતો નથી કે મારા દુઃખનું કારણ શું છે. એમણે તો કહી દીધું, આપણે શું લેવું? દુઃખનું કારણ શું છે? ખરેખર આપણે પોતે જ છીએ, આપણું મન છે, આપણા પોતાનો સ્વભાવ છે, કે પછી દેવતાઓ છે, કે આ ગ્રહો છે એને કારણે આપણા જીવનમાં મુશ્કેલી આવે છે, કે ભગવાન છે એને કારણે ભગવાન આપણને સુખ દુઃખ આપે છે. તો પછી આપણે હાથ ઊંચા જ કરી દેવાના ને કે આપણા જીવનમાં તો જે સુખ દુઃખ આવે એ બધું ભગવાન આપે છે. તેનો અર્થ એ કે તો દુઃખનું કારણ ભગવાન થયા. બરાબર છે? તો શું માનવું ખરેખર આપણે પણ? તો એ જે આપણે એવું કહી શકીએ કે જે દ્રષ્ટિકોણથી આપણે જોવું હોય ને એ દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ. વ્યક્તિના ગઈકાલે પણ આપણે જોતા હતા કે વ્યક્તિના દ્રષ્ટિકોણથી જે છે તો દુઃખી થવું એ વ્યક્તિના હાથમાં છે કે સુખી થવું એ વ્યક્તિના હાથમાં છે. આપણી પાસે નાના હતા ત્યારે આનંદી કાગડાભાઈની વાર્તા આવતી. ખબર છે કે અમે તો આનંદી કાગડાભાઈ, હસતા ખેલતા રમતા કૂદતા કાગડાભાઈ. એટલે રાજાએ કીધું કે આનંદી કાગડો છે ને તો કે નાખી દો એને ઘીના ડબ્બામાં, એટલે ભલે એની પાંખો જે છે ને ઘીવાળી થઈ જાય ને એટલે ઉડી ના શકે. એ ઘીના ડબ્બામાં નાખ્યો કાગડાને તો કાગડો શું કે છે? અમે તો આનંદી કાગડા ભાઈ, ઘીના લબકા લઈએ છીએ ભાઈ, ઘીના લબકા લઈએ છીએ. એ જ્યાં છે ત્યાં આનંદિત જ છે. એટલે એ પોતાનું સ્વભાવ છે માણસનો, કે માણસના જીવનમાં દુઃખ હોય ને, દુઃખ આવે ને તો પણ એ એવું જ વિચાર કરે કે ના ના હું કઈ દુઃખી છું જ નહીં, જે કંઈ છે બધું બરાબર જ ચાલે છે. એટલે આપણો પોતાનો સ્વભાવ થયો. તો પછી શું આપણે આ બધા શાસ્ત્રો કે જે ખોટી વાત છે, જ્યોતિષ શાસ્ત્ર ખોટું છે કે આપણા જીવનમાં દુઃખ આવે છે ગ્રહોને કારણે આવે છે? ઘણા કહે કે આ જો ગ્રહને કારણે જ આવું બધું થાય છે. તમારા જીવનમાં કંઈ પણ દુઃખ આવતું હોય તો એ ગ્રહને કારણે જ આવે છે. કે હવે ભાઈ શનિની શાળા સાથી આવી છે, સાવધાન રહેજો. હવે તમારે તમારા શાળા સાથી આવી છે, તમારા જીવનમાં દુઃખ આવવાનું છે. તો એ જ્યોતિષ ખોટું છે? ના, જ્યોતિષ તો ખોટું નથી. તો પછી સાચું શું? મારા સ્વભાવ સાચો કે જ્યોતિષ સાચું? તો કે આપણે પૂર્વમાં જે કર્મો કર્યા હોય એ પૂર્વના જન્મના કર્મના ફળ પ્રમાણે આ ગ્રહો જે છે એ આપણને કર્મફળ આપે છે. આપણા જ ગ્રહો જે છે એ ખરેખર આપણને નડતા નથી, પણ આપણે કરેલા કર્મનું ફળ આપવા માટે એ ગ્રહો આવે છે. એટલે જવાબદાર તો આપણે જ છીએ. બરોબર છે? હવે આગળ જોઈએ કે ઘણા લોકોનું મન જ એવું હોય છે કે ગમે ત્યાં વાંધા જ કાઢવાના. ઘણા લોકો સ્વભાવથી જ એવા હોય કે એને ગમે ત્યાં હોય, તમે જાઓ એને વાંધા જ કાઢવાના હોય, ગમે તે તમારો વાંધો કાઢે. પેલા બિચારા પ્રેમથી એને આમંત્રણ આપ્યું તો કે અમને તેડવા કેમ ન આવ્યા, તો એ વાંધો કાઢે. રસોઈ બનાવી હોય તો કે આવું કેમ બનાવ્યું, આમ કેમ ન બનાવ્યું, તો કે રસોઈમાં વાંધો છે. મકાનમાં રહેવા આપ્યું તો કે આવી જગ્યા અમને કેમ રાખ્યા, તો અહીંયા વાંધો છે. પછી એને ખબર પડે કે ના ના જગ્યા તો સારી છે, એ ખરાબ નથી, બરાબર વધારે સારી છે બીજા કરતાં પણ. એટલે ઘણી વખત લોકોનું જે છે આવું થતું હોય છે કે એ લોકોનું માનસ જ એવું હોય કે જેને કહેવાય ને કમ્પ્લેનિંગ માઇન્ડ. એ બધી જગ્યાએ જ્યાં જાય ત્યાં કમ્પ્લેન જ કરે. એટલે વ્યક્તિ પોતે જવાબદાર છે. પણ સાથે સાથે આપણે જોઈએ તો આપણા કર્મો જે છે એ પણ આપણા જે જીવનમાં સુખ દુઃખજનક પરિસ્થિતિ આવતી હોય છે એ આપણે પૂર્વજન્મમાં કરેલા કર્મનું ફળ છે એને કારણે આવતી હોય છે. તો પછી ભગવાન તો નીકળી જ ગયા ને, કે ભગવાનને કંઈ લેવા દેવા જ નહીં ને. તો ભગવાનને ક્યાં રાખવા આપણે? તો કે જ્યારે આપણે ભગવાનને જોવા હોય તો શું કરીએ કે આપણા કર્મનું ફળ આપણી પાસે પહોંચાડે છે કોણ? કર્મનું ફળ એની મેળે કંઈ આવતું જતું નથી, કાંઈ એનામાં શક્તિ નથી કે એ જાય પછી પાછું આપણી પાસે આવેલું આવે એમ. તો એ આપણા સુધી પહોંચાડે છે કોણ? ઈશ્વર જે છે આપણા સુધી પહોંચાડે છે. એટલે ઈશ્વર પણ એની અંદર ઇન્વોલ્વ છે. પણ ભગવાન કેવો છે? ભગવાન કોઈનું સુખ કે દુઃખ કે ભગવાનનું કોઈનું પાપ કે પુણ્ય ભગવાન લેતો નથી. એ બધાને એનું ભગવાન પાછું પહોંચાડે છે. એટલે ભગવાન તો કુરિયરનું સર્વિસનું કામ કરે છે. પણ તમે ભગવાનને પણ બાદ ના કરી શકો, કેમ કે આપણા સુધી પહોંચાડનારે ઈશ્વર જ છે. આપણે કરેલા કર્મનું ફળ જે છે, જો પાપ કર્યું હોય તો આપણા જીવનમાં દુઃખ આવે
અને એ દુઃખ દ્વારા આપણે એ પાપનું ફળ ભોગવાઈ ગયું. વાત પૂરી થઈ ગઈ, આપણે છૂટા થઈ ગયા. અને જો સુખ આવે તો ભગવાને આપણે કરેલા કર્મના ફળનું અત્યારે આપણને સુખ આપે છે. તો એનો અર્થ એ થયો કે આપણે કરેલા કર્મનું જે સુખ ફળ જે છે એ હવે પૂરું થવા આવ્યું. હવે આપણે નવું પુણ્ય કરીએ જેથી આપણા જીવનમાં સુખ આવે. અને જે બીજા લોકો જે એવું કોઈ કહે છે, શું કહે છે અહીંયા, કે બીજા લોકો એવું કહે છે કે આ જે છે એ તો કઈ આ તર્કથી કે વાણી દ્વારા કે મન દ્વારા જાણી નથી શકાતું. કેમ નથી જાણી? ખરેખર છે જ નહીં. કેમ નથી જાણી શકાતું? કેમ કે ખરેખર સુખ અને દુઃખ છે જ નહીં. સુખ અને દુઃખ કોને થાય છે? મનને થાય છે. તો હું તો મન છું જ નહીં, તો મને ક્યાંથી લાગુ પડે? ખ્યાલ આવ્યો? શાસ્ત્ર જ્ઞાન શું આપે છે? આપણને સમજાવે છે શું? કે સુખ દુઃખ જે છે એ તો મનના છે. સુખજનક પરિસ્થિતિ, દુઃખજનક પરિસ્થિતિ એ તો વ્યક્તિના પૂર્વના કર્મના આધારે આવે છે. પૂર્વ જન્મના કે આ જન્મના કર્મના આધારે આવે છે. પણ હું કર્મનો કરતા જ નથી, તો મારા જીવનમાં સુખ આવે કે દુઃખ આવે એ મને કંઈ લાગતું વળગતું જ નથી ખરેખર તો. કેમ કે હું કરતા જ નથી, હું તો અકર્તા આત્મા છું. તો સુખ દુઃખ મને કેવી રીતે લાગે? મારા કોઈ કર્મો જ નથી, તો મને કેવી રીતે સુખ દુઃખ લાગે? માટે એ વસ્તુ કેવી છે? એ વસ્તુ તર્ક દ્વારા જાણી ન શકાય અને વાણી દ્વારા એનું વર્ણન પણ કરી ન શકાય. એટલે આ બધી વસ્તુ જે છે અહીંયા શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે એ બધું શું છે? જુદા જુદા દ્રષ્ટિકોણથી બધા સાચા છે. ભગવાન પણ છે, આપણા કર્મો પણ છે, દેવતાઓ પણ છે અને મારો પોતાનો સ્વભાવ પણ છે. એવું નથી કે માત્ર દેવતાઓ જ છે, મારો સ્વભાવ પણ એમાં લાગુ પડે છે. માત્ર મારો સ્વભાવ જ છે દુઃખનું કારણ એ પણ નથી. દેવતાઓ પણ છે એનું કારણ, પણ દેવતાઓ ખરેખર નથી. કેમ કે દેવતાઓ કારણ નથી બનતા. દેવતાઓ તો આપણા કરેલા કર્મનું ફળ આપે છે. પણ દેવતાઓને શક્તિ કોણ આપે છે? ઈશ્વર જ આપે છે. ભલે ભગવાન ડાયરેક્ટ ઇન્વોલ્વ ના હોય, પણ ઇનડાયરેક્ટલી ભગવાન છે એ જ આપે છે. એટલે એ આપણે સુખ આવે તો આપણે ભગવાનને ધન્યવાદ કરીએ, પણ દુઃખ આવે તો કોઈ ધન્યવાદ કરે છે? હા, ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર, તમે દુઃખ આપ્યું. આપણે આગળ જોઈએ છે કુંતી સ્તુતિ, એમાં કુંતા માતા માંગે છે, ભગવાન તમે અમારા જીવનમાં દુઃખ આપો. કેમ કે દુઃખમાં અમે ભગવાન તમને યાદ કરીએ છીએ ને તમે અમારી પાસે આવો છો, એટલે તમે અમને દુઃખ આપો. તો દુઃખ જે છે એ પણ કેવું છે? એવું નથી કે માત્ર આપણા પોતાનું જ સ્વભાવ છે. દુઃખજનક પરિસ્થિતિ પણ આવતી હોય છે, સુખજનક પરિસ્થિતિ પણ આવતી હોય છે, અને ઈશ્વર જ આપણને આપે છે. પણ ઈશ્વર પોતાના તરફથી નથી આપતો. અમુક સંપ્રદાયોનું માનવું એવું છે કે જે બધું કંઈ આપે છે ને બધું ઈશ્વર આપે છે, આપણે એના માટે કંઈ જવાબદાર નથી. નહીં, એવું નથી. સંપૂર્ણપણે આપણે પણ જવાબદાર નથી ને સંપૂર્ણપણે ઈશ્વર પણ જવાબદાર નથી. કેમ? આપણે કરેલા કર્મનું ફળ આપણી પાસે પહોંચાડનાર તો ઈશ્વર જ છે. એટલે એમાં ઈશ્વર પણ છે, પણ ઈશ્વર પોતાનો એક અંશ પણ વધારતો કે ઘટાડતો નથી. આપણે જેવું પુણ્ય કર્યું હોય ને એવું જ ફળ આપણને ભગવાન આપે. આપણે જેવું પાપ કર્યું હોય ને એવું જ પાપનું ફળ ભગવાન આપે છે. પણ એની સાથે આપણો પુરુષાર્થ પણ છે. એટલે પુરુષાર્થની તમે અવગણી ના શકો. કેમ કે શાસ્ત્રની અંદર જ વર્ણન છે કે જો આપણાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્રાયશ્ચિત તમે કર્મ કરો. પ્રાયશ્ચિત કર્મ કરો એટલે પાપ જે છે એ તમારા જે છે એ ધોવાઈ જાય. પાપ ધોવાઈ જાય તો દુઃખ આવે પણ નહીં. એટલે આપણે કોઈ વસ્તુને અવગણી ના શકીએ. આની અંદર આપણે કયા દ્રષ્ટિકોણથી વિચારીએ છીએ એ જોવાનું છે. અને અહીંયા ધર્મ જે છે એ રાજાને કહે છે કે બધા જુદા જુદા લોકો જુદી જુદી વાત કરે છે, અને બધા લોકો કેવા છે? એ બધા એક એક વસ્તુને પકડીને બેસી ગયા છે. કોઈ ખાલી ભગવાનને પકડીને બેસી ગયા છે કે ભગવાન જ બધું આપે છે. કોઈ કહે કે નાના બધા દેવતાઓ જ આપે છે. કોઈ કહે કે નાના મનનો સ્વભાવ જ એવો છે, વ્યક્તિનો સ્વભાવ જ એવો છે કે એ દુઃખ બધાનું કારણ છે. તો સંપૂર્ણપણે શું છે કે કોઈ એક કારણ નથી હોતું, બધું ભેગું કરીને બધા જ કારણો સાથે છે. એટલે કોઈ એક ઉપર આપણે કારણ પણ ન કહી શકીએ કે કોઈને આપણે કાઢી પણ ન શકીએ. માત્ર એક જ વસ્તુ જે છે એને આપણે પકડી પણ ન શકીએ. અહીંયા જે કહ્યું છે એ બધા જ જાણે કે એના કારણો છે. પણ ધર્મ કહે છે કે હું નક્કી નથી કરી શકતો કે આમાં ખરેખર કોણ છે. પછી આગળ કહે છે તમે તમારી બુદ્ધિ પ્રમાણે નક્કી કરો. અત્રાનુરૂપમ રાજર્ષે વિમૃશસ્વ મનીષયા. સ્વમનીષયા, તમે તમારી બુદ્ધિ પ્રમાણે નક્કી કરો કે ખરેખર મારા દુઃખનું કારણ શું છે. આગળ કહે છે જો
સૂત ઉવાચ, શ્લોક નંબર 21, 143. સૂત ઉવાચ એવં ધર્મે પ્રવદતિ એવં ધર્મે પ્રવદતિ સસમ્રાટ દ્વિજસત્તમ સસમ્રાટ દ્વિજસત્તમ સમાહિતેન મનસા સમાહિતેન મનસા વિખેદઃ પર્યચષ્ટતમ વિખેદઃ પર્યચષ્ટતમ. શુદ્ધજી કહે છે એવમ ધર્મે પ્રવદતિ સમ્રાટ સસમ્રાટ દ્વિજસત્તમ. દ્વિજ સત્તમ, સત્તમ એટલે ઉત્તમ, દ્વિજ સત્તમ એટલે દ્વિજ શ્રેષ્ઠ. કોને કહે છે? હે દ્વિજ શ્રેષ્ઠ એટલે હે શૌનકજી તમે કેવા છો? ઋષિઓમાં શ્રેષ્ઠ છો. હે દ્વિજ સત્તમ, ધર્મનું એવમ ધર્મે પ્રવદતિ, ધર્મનું આ પ્રમાણે વચન સાંભળીને સ સમ્રાટ એટલે આ એ સમ્રાટ, સ સમ્રાટ એટલે તે સમ્રાટ, તે સમ્રાટ એટલે કોણ? પરીક્ષિત રાજા. એ સમ્રાટ પરીક્ષિત રાજા શું છે? સમાહિતેન મનસા, એ પ્રસન્ન થયા. પ્રસન્ન કેવી રીતે થયા એનું કારણ છે કે ધર્મ જે છે એને કોઈનું ચોક્કસ નામ ન આપ્યું કે આને કારણે હું દુઃખી છું, ભગવાનને કારણે હું દુઃખી છું, મારા મનને કારણે હું દુઃખી છું. કે બધા લોકો છે મનને કારણે દુઃખી છે કે દેવતા, બધા જુદું જુદું કહે છે પણ કોઈનું નામ ન આપ્યું. અચ્છા, હવે શું કે છે અહીંયા? સમાહિતેન મનસા, એ સમાહિત મનસા અર્થાત મનને સમાહિત કર્યું, અર્થાત મનથી પ્રસન્ન થયા. અને વિખેદઃ એનો ખેદ જે છે એ જતો રહ્યો. પર્યચષ્ટતમ શાંત બની અને એને તમ એટલે તેને એટલે કોને? ધર્મને કહ્યું. આ પ્રકારે જ્યારે ધર્મએ પરીક્ષિત રાજાને કહ્યું તો એ રાજા પરીક્ષિત જે છે એ પ્રસન્ન ચિત્તે બધું સાંભળ્યું, એનું ચિત્ત પણ પ્રસન્ન થયું અને એનો ખેદ જે હતો એ ખેદ પણ જતો રહ્યો અને એને સમાહિત ચિત્ત થઈ અને ધર્મને કહ્યું. શું કહ્યું ધર્મને? પરીક્ષિત રાજા કહે છે, ધર્મને કહે છે 22મા શ્લોકમાં, રાજોવાચ રાજોવાચ ધર્મં બ્રવીષિ ધર્મજ્ઞ ધર્મં બ્રવીષિ ધર્મજ્ઞ ધર્મોસી વૃષ રૂપદૃક ધર્મોસી વૃષ રૂપદૃક યદ ધર્મકૃત સ્થાનમ યદ ધર્મકૃત સ્થાનમ સૂચકસ્યાપિ તદ્ભવેત સૂચકસ્યાપિ તદ્ભવેત સૂચકસ્યાપિ તદ્ભવેત. સુદીર્ઘ છે. રાજા ઉવાચ, રાજાએ કહ્યું. શું કહ્યું? ધર્મમ બ્રવીષિ ધર્મજ્ઞ. અહીંયા આ શ્લોકની અંદર 4 વખત ધર્મ શબ્દ આવ્યો છે. પેલો છે ધર્મમ બ્રવીષિ. ધર્મમ બ્રવીષિ એટલે શું? તમે જે વાત કરો છો એ ધર્મ પ્રમાણે છે. ધર્મજ્ઞ, ધર્મજ્ઞ એટલે એ બળદને કહે છે કે જે ધર્મના રૂપ, જે ધર્મ જે છે બળદ રૂપે છે એને કહે છે ધર્મજ્ઞ. હે ધર્મજ્ઞ. પછી એ શું કહે છે? ધર્મમ બ્રવીષિ. તમે જે વાત કરો છો એ કેવી છે? યોગ્ય છે, ધર્મયુક્ત છે. ધર્મોસી વૃષ રૂપ ધૃક. તમે સાક્ષાત ધર્મનું સ્વરૂપ છો. વૃષરૂપ ધૃક, હે વૃષરૂપ ધ્રુક, તમે પોતે શું છે? ધર્મ અસી, તમે સાક્ષાત ધર્મનું સ્વરૂપ છો. અચ્છા, 3 ધર્મ તો આવી ગયા. હવે ચોથો ધર્મ શબ્દ જે છે યદ ધર્મ કૃત સ્થાનમ. યદ ત્યાં સંધિ છે. યદ અધર્મ કૃત સ્થાનમ સૂચકસ્યાપિ તદ્ભવેત.
અચ્છા, એ જે અધર્મની જે વાત કરે છે ને, અથવા તો જે અધર્મ જે આચરનાર જે છે, અધર્મ કૃતસ્થાનમ, જે વ્યક્તિએ અધર્મ કર્યો છે ને એની કમ્પ્લેન કરે ને, જે માણસ એનું સૂચન કરે ને, એનું શું થાય છે? સૂચકસ્યપી તદ્ભવે, એને પણ દોષ લાગે છે. અચ્છા, એટલે શું છે કે જે માણસ કમ્પ્લેન કરે ને એને પણ દોષ લાગે છે. કયો પ્રકારનો દોષ લાગતો હશે? અહીંયા કહ્યું કે એને પણ દોષ લાગે છે. એ પણ શું છે? એવો જ થઈ જાય, એટલે એનામાં પણ અધર્મ આવી જાય. અચ્છા, તો કેવી રીતે છે જોઈએ આપણે. પરીક્ષિત રાજાએ કહ્યું કે તમે કેવા છો? હે ધર્મજ્ઞ, હે ધર્મના તત્વનું રહસ્ય જાણનાર, હે ધર્મજ્ઞ, તમે જે બોલો છો એ બધું ધર્મ વિશે જ બોલી રહ્યા છો, અને તમે સાક્ષાત ધર્મનું રૂપ છો. વૃષભના રૂપમાં વૃષરૂપ ધૃક, તમે બળદ રૂપે સાક્ષાત ધર્મ જ છો. યત અધર્મ કૃત સ્થાનમ, જે માણસે અધર્મ કર્યો હોય ને, એ બહુ જે માણસ જે છે ને એનું બોલ બોલ કરે ને, તો આપણે જેવું આપણે બોલ બોલ કરીએ ને એવા આપણે બની જઈએ. એટલે આપણે જો સતત આપણે જે ભગવાનનું નામ લઈએ તો એવા સદગુણો આપણામાં આવે. એમ સતત જો જેનું ચિંતન કરીએ ને એવા બનીએ આપણે. ઠીક છે, આપણે કેવું હોય તો કહી દીધું, વાત પૂરી થઈ ગઈ. પણ સતત એનું જે ચિંતન જે છે એ ના રહેવું જોઈએ. પેલું આપણે વાત કરી હતી ને કે એક ફેમિલી જે છે દિલ્હી જતું હતું ટ્રેનમાં. બહુ ઉનાળો એટલે 45 ડિગ્રી ઉપર તાપમાન, અને એમાં રાજસ્થાનમાંથી ટ્રેન પસાર થતી હતી, એટલે અહીંયા તો 45 ઉપર પણ હોઈ શકે. તો પેલી બેન જે છે એને બહુ તરસ લાગી હતી. પતિ પત્ની હતા, બેનને બહુ તરસ લાગી હતી. એટલે કે મને બહુ તરસ લાગી છે. તો કે તું પાણી પી લે ને. તો કે પાણી ખલાસ થઈ ગયું છે. એટલે હવે ટ્રેનમાં પાણી હતું નહીં, કે ટ્રેનમાં તો એવી વ્યવસ્થા ન હોય કે તમને ઠંડુ પાણી આપે. એ તો જૂના જમાનાની ટ્રેન હતી, તો એમાં તો કંઈ મળતું નહીં. એટલે કે હમણાં સ્ટેશન આવશે ને એટલે પાણી મળશે, ત્યાં તું પી લેજે. તો કે મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે, મને બહુ તરસ લાગી છે. બોલે જ રાખે કે હમણાં આવશે. અહીંયા આ જે ટ્રેન વાળા પાણી નથી આપતા, આ આમ છે ને તેમ છે ને, મને બહુ તરસ લાગી, મને બહુ તરસ લાગી છે. પછી સ્ટેશન આવ્યું એટલે બેને સરખી રીતે બધું જેટલું તરસ લાગી હતી એટલું પાણી પી લીધું. વોટર બેગ ખાલી થઈ ગઈ હતી એ ભરી લીધી. વળી ટ્રેન ચાલુ થઈ તો શું કે મને બહુ તરસ લાગી હતી હો, મને બહુ તરસ લાગી હતી હો. આપણે પાણી હતું જ નહીં હો, અહીંયા પાણી મળતું જ નથી. એનું નામ કહેવાય કમ્પ્લેનિંગ માઇન્ડ. હંમેશા જે છે એ કમ્પ્લેન કરી જ રાખે, હંમેશા કમ્પ્લેન કરી રાખે. અથવા તો સતત જે છે જેનું મન જે છે આ અધર્મ જોવું જ એનું કામ છે. એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ સતત જો અધર્મનું જ ચિંતન કરતો રહે તો અહીંયા કહેવા શું માંગે છે કે એ છોડી દેવું. એક વખત કહીને વાત પૂરી થઈ ગઈ, પછી એને જ વસ્તુ આપણા મગજમાં રાખવી નહીં. કંઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈનાથી થઈ ગયું હોય, જે કાંઈ થઈ ગયું હોય, પછી એને આપણે શું કરીએ, આપણે જવા દઈએ, વાત પૂરી થઈ ગઈ. પણ પછી એને સતત જે છે એ માણસે ખોટું કર્યું હોય એનું ચિંતન જો આપણે જ કરી રાખીએ ને તો એવા ગુણ આપણામાં આવી જાય ભાઈ. આપણે પછી રહી રહીને એના જેવા જ થઈ જઈએ. એટલે શું કહે છે કે તદ અધર્મમ કૃત સ્થાનમ સૂચકસ્યાપી તદ ભવેત. જે માણસ સૂચન કરનાર હોય ને એ પણ અંતે એવો જ બની જાય પછી, કારણ કે એની પ્રકૃતિ જ એવી થઈ જાય અને એ પણ એના ગુણ લઈ લે. તમે જે વ્યક્તિનું ચિંતન કરો ને એવા ગુણ તમારામાં આવે. એમ જો તમે ભગવાનનું ચિંતન કરો તો ભગવાન જેવા ગુણ આવે, અને ખરાબ માણસોનું ચિંતન કરો તો એવા ગુણ આવે. ચોરનું ચિંતન કરતા હોય તો એને માણસને એમ થાય કે હા ચોર જો આવી તો પૈસા લઈ આવે, એટલે એને પૈસાની જરૂરિયાત હોય તો ચોર જ મગજમાં હોય કે આવી ચોરી કરીને પૈસા લઈ આવાય. ખ્યાલ આવ્યો? એટલે એ માણસને એ તરફ લઈ જાય. એટલે એ સૂચન કરનાર જે છે એ પણ એના જેવો જ બની જાય છે. માટે અહીંયા શું કરે છે કે તમે તો જે છે એ તમે કંઈ કહ્યું જ નહીં, એટલે બળદ જે છે કંઈ કહેતો જ નથી. આગળ કહે છે અથવા દેવ માયાયા, અથવા દેવ માયાયા
નૂનમ ગતિરગોચરા નૂનમ ગતિરગોચરા ચેતસો વચસશ્ચાપી ચેતસો વચસશ્ચાપી ભૂતાનામિતિ નિશ્ચયઃ ભૂતાનામિતિ નિશ્ચયઃ. અથવા તો અહીંયા આ શ્લોકનો ટૂંકમાં આપણે અર્થ કહીએ તો કે આ જે કાંઈ છે ને આ બધું ઈશ્વરની માયા છે. આ બધી પરિસ્થિતિ કે જે આપણા જીવનમાં આવે છે ને આ બધું આખું જગત જે છે શું છે એ ઈશ્વરની માયા છે. ખરેખર એક જ તત્વ છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા. જે કંઈ છે બધું શું છે? બધું જ બ્રહ્મ છે. પણ આપણને કેમ નથી બ્રહ્મ દેખાતું? આપણને કેમ આવું જગત દેખાય છે ને આવું બધું વિચિત્રતા દેખાય છે? તો કે એ જ માયા છે. માયા શું છે કે જે ખરેખર છે નહીં પણ છતાંય આપણને એવું દેખાડે એનું નામ માયા. જેમ જાદુગર હોય એ જાદુગર આમ આમ કરી અને હાથમાંથી 500 રૂપિયાની નોટ કાઢે. એક જાદુગર આમ આમ કરીને આમ હાથમાં કબૂતર કાઢે. હમણાં મને ખબર પડી કે એ જે જાદુગર જે છે ને આમ આમ કરીને જે કબૂતર કાઢતા હોય ને એ ખરેખર એ એકદમ પ્લાસ્ટિકના બનાવેલા પક્ષી હોય કે દૂરથી તમને એના જેવા જ દેખાય. અને જો કબૂતર ઉડે તો સમજવાનું કે એને કંઈક એવી ચાલાકી કરી છે કે આપણા ધ્યાનમાં ના આવીને કબૂતર અંદર આવી ગયું. ઉડતું કબૂતર જો કાઢે તો સમજવું કે કંઈક ચાલાકી બીજા પ્રકારની છે. પણ આમ કરીને તમને આમ દેખાડે કબૂતર કે કોઈ પક્ષી દેખાડે તો સમજવાનું કે એ ચાલાકી શું છે? એ પ્લાસ્ટિકનું બનાવેલું પક્ષી છે. એ દબાવેલું હોય ને હાથમાં એ ખબર ના પડે પણ આમ કરીને આમ ખોલે એટલે બધું ખુલી જાય પ્લાસ્ટિક હોય અને તમને પક્ષી દેખાય. આ બધી ચાલાકી ક્યારે ખબર પડે? એ જાદુગર આપણને સમજાવે કે જો હું કેમ કરું છું તો જ આપણને ખબર પડે, નહીં તો આપણને પણ ખબર ના પડે. એટલે એ આપણી આંખ જોઈ ના શકે. અને જ્યારે આપણી આંખ જોઈ ન શકતી હોય ને ત્યારે આપણને એમ લાગે કે આ જાદુગરની માયા જાળ છે. જાદુગરની માયા. જાદુગરની માયા એટલે શું? કે જે આપણી આંખ જે છે એ જોઈ નથી શકતી. સત્ય શું છે? એ સત્ય કંઈક બીજું છે અને આપણે જોઈ છીએ એ કંઈક બીજું છે. એમ આખી સૃષ્ટિની અંદર આપણે જે જોઈએ છીએ એ સત્ય નથી, સત્ય બીજું છે. સત્ય શું છે? જે કાંઈ છે બધું ઈશ્વર જ છે. જે કાંઈ છે બધું જ ઈશ્વર છે. તો કે હા બધું જ ઈશ્વર છે, છતાં પણ આપણે બધું ઈશ્વર સ્વરૂપ જોઈ નથી શકતા. એટલા માટે જ શાસ્ત્ર ભણવાની જરૂર છે કે જેથી આપણે આપણી જ્ઞાન દ્રષ્ટિ વડે જોઈ શકીએ. તો સ્થૂળ ચક્ષુ વડે તો કોઈ દિવસ આપણે જોઈ ન શકીએ. એવી રીતે કે જે કાંઈ છે બધું જ ઈશ્વર છે, કેમ કે આંખની મર્યાદા છે. પણ ભગવાન આપણને શાસ્ત્ર ભણવાથી ભગવાન આપણને શું આપે? જ્ઞાન નેત્ર આપે. અને જ્ઞાન નેત્ર દ્વારા આપણે જોઈ શકીએ કે જે કંઈ છે બધું જ ઈશ્વર છે. તો આ પ્રકારે એ શું કહે છે? અથવા દેવ માયાયા નૂનમ ગતિ અગોચરા ચેતસઃ વચસશ્ચાપી ભૂતાનામિતિ નિશ્ચયઃ. આ ભગવાનની જે માયા જે છે ને એને કોઈ જાણી ના શકે કે આ કેવી રીતે ચાલે છે. કેમ કે આપણને અનુભવાય છે. અને કેવી રીતે ચાલે છે એ આપણી દ્રષ્ટિ, આપણા વિચારો, આપણું મન, આપણી બુદ્ધિ એનાથી બધું બારે છે. આપણામાં શક્તિ જ નથી કે આ કેવી રીતે ચાલે છે આપણે સમજી શકીએ. એટલા માટે ભગવાનની માયા કહેવાય. જેમ જાદુગર કેવી રીતે જાદુ કરે છે એ આપણે સમજી જ ના શકતા હોઈએ, ત્યારે આપણે શું કહીએ કે જાદુગરની માયા છે. એવા સૃષ્ટિ આખી કેવી રીતે આ બધું ચાલે છે, આ છે શું બધું આપણને કેમ નથી સમજાતું? તો એટલા આપણે માટે શબ્દ વાપરીએ કે એ ભગવાનની માયા છે. અને ભગવાનની માયા કેવી છે? ચેતસઃ વચસશ્ચાપી ભૂતાનામિતિ નિશ્ચયઃ. આ કેવી છે? આ બધા લોકો જે છે, આ બધું જે પ્રાણીઓ જે છે, બધા લોકો જે છે એના મન અને વાણી વડે એ દેવ માયયા નૂનમ ઇતિ નિશ્ચયઃ. આ ભગવાનની માયા જે છે એને આપણે જાણી નથી શકતા. આ શું છે એ આપણને ખ્યાલ નથી આવતું કે આ કેવી રીતે છે. ખરેખર બધું બરાબર જ થતું હોય. ઘણીવાર આપણે શાસ્ત્રની અંદર આવતું હોય છે કે કંઈ પ્રશ્ન થતો હોય ને સાક્ષાત ભગવાન હોય ને
તો પછી ભગવાન એનો જવાબ આપે કે ભાઈ જો આવું હતું ને એટલે આવું થયું. દાખલા તરીકે આપણે એવું સાંભળ્યું છે કે ભીષ્મ પિતામહ જે છે એને આટલા બધા બાણનું દુઃખ સહન કરવું પડે છે, કારણ કે અર્જુને એટલા બધા બાણ માર્યા હતા કે બાણ સૈયા ઉપર સૂતા હતા. તો બાણ સૈયા ઉપર સૂતા હતા એટલે કે ગાદલા નહોતા મૂક્યા પછી અર્જુને. બાણ સૈયા તો બાણ કેવા લાગતા હશે એને, કેટલા બધા બાણ લાગતા હશે ને, એનું દુઃખ કેટલું બધું એને થતું હશે, એનું પીડા કેટલી બધી થતી હશે. ત્યારે ભગવાનને પૂછે છે કે ભગવાન આ મારે કેમ પીડા સહન કરવી પડે છે? ભગવાન મારી તપશ્ચર્યા, કારણ કે મહાન તપસ્વી હતા, તો કહે છે કે મારી તપશ્ચર્યા પ્રમાણે હું 100 જન્મ સુધી જોઈ શકું છું કે મારા 100 જન્મમાં મેં આવું પાપ નથી કર્યું. ભગવાન કહે છે કે 100 જન્મ બરાબર, પણ 101મો જન્મ જે છે ને એ તમે નથી જોઈ શકતા, કે એમાં તમે શું કર્યું હતું? એક અજગરને જે છે ઉપાડી અને તમે કાંટામાં નાખ્યો હતો, કઈ કારણ વગર જ. અજગર આવેલો જ હતો, ઉપાડીને કાંટામાં નાખી દીધો. તો એને જે કાંટાનું પીડા થઈ એ 100 વર્ષ પછી, 101 વર્ષ પછી આજે તમે એ ભોગવો છો. તો આપણે નથી સમજી શકતા કે આપણા આ જીવનની અંદર, આપણા જીવનમાં કયા કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ, કયા જન્મનું કર્મફળ આપણે ભોગવીએ છીએ, કે કેમ આપણા જીવનમાં આવું થાય છે. આપણે નથી જાણી શકતા. ઈશ્વર બધું જ જાણે છે. ભગવાનને બધી જ ખબર છે. મહાભારતના યુદ્ધની અંદર અર્જુનને ભગવાન કહે છે ને કે આ બધાને તો મેં મારી જ નાખ્યા છે, આ બધાને મેં મારી નાખ્યા. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાજીન, તું તો તારે ખાલી નિમિત્ત જ બનવાનું છે, આ બધાને તો મેં મારી જ નાખ્યા છે પહેલેથી જ. ભગવાનને ખબર જ હતી કે આટલા લોકો મરવાના છે, અભિમન્યુ મરવાનો છે એ ભગવાનને ખબર હતી, પણ ભગવાન કહે નહીં અર્જુનને કે એ ભગવાન પણ શું કરે? ભગવાન પણ પોતે જે પરિસ્થિતિ જે છે કે જેની માયા જે છે એ માયા પ્રમાણે જ ભગવાન જે છે એ પણ ચાલવા દે છે, કે જે બનવાનું છે એ બનવાનું જ છે. એ છે ને જેને આપણે એમ કહીએ ને કે એનો કાર્યકારણ સિદ્ધાંત. કોઈ પણ કાર્ય જે છે એનું કંઈક કારણ હોવું જોઈએ. અહીંયા ઝાડ ઊભું છે, શું કામ ઊભું છે? એનું કંઈક કારણ હોવું જોઈએ. કેમ અહીંયા ઝાડ ઊભું છે? કેમ કે કોઈ એને પાણી પાયું એટલે મોટું થયું. પાણી કેમ પાયું? કોઈએ જોયું કે અહીંયા ઝાડવું છે એટલે પાણી પાવું જોઈએ એટલે પાણી પાયું. પણ એ ઝાડવું નાનકડું થયું કેવી રીતે? કોઈ બીજ વાવ્યું હતું. એ બીજ કોકે શું કામ વાવ્યું? તો કે આશ્રમ છે એટલે ઝાડ વાવવા જોઈએ, એટલે એ માણસ બીજ લઈ આવ્યો. પણ એ બીજ જે છે એ બિલ્લીનું જ કેમ લઈ આવ્યો? એકને પાછળ બીજું બીજું ત્રીજું એમ કરતા કરતા દરેકના કંઈક કારણ હોય છે. દરેકના કંઈક કારણ હોય છે જે આપણે નથી જાણતા, અને જે આપણે ન જાણી શકતા હોય ને એટલે એને કહેવાય માયા. એટલે અહીંયા શું કહે છે? અથવા દેવ માયા. એટલે આ ચોખ્ખું અહીંયા કહે છે કે આ જે કંઈ છે શું છે? ભગવાનની માયા છે. કેવી છે? ગતિ અગોચરા. એની ગતિ છે અગોચર છે. એને કોઈ બુદ્ધિ વડે એ કોઈ પણ જે છે માણસ જાણી શકતું નથી. અચ્છા, એ માયા જેવી છે કે એને કોઈ જાણી નથી શકતું. આગળ કે છે 24મા શ્લોકમાં, તપઃશૌચમ દયા સત્યમ, તપઃશૌચમ દયા સત્યમ ઇતિ પાદાઃ કૃતે કૃતાઃ, ઇતિ પાદાઃ કૃતે કૃતાઃ અધર્માંશૈસ્ત્રયો ભગ્નાઃ, અધર્માંશૈસ્ત્રયો ભગ્નાઃ સ્મય સંગમ દૈવસ્તવ, સ્મય સંગમ દૈસ્તવ તપઃ શૌચમ દયા સત્યમ ઇતિ પાદાઃ. આ જે બળદ જે છે, જે ધર્મ સ્વરૂપ બળદ જે છે, એના 4 પગ હતા. એ 4 પગ કયા કયા હતા? જે 3 કપાઈ ગયા એના, હવે એક જ પગ છે. તો એ 4 પગ કયા કયા હતા? તપઃ શૌચમ દયા અને સત્યમ. તપશ્ચર્યા, પવિત્રતા, દયા અને સત્ય, આ 4 છે ધર્મના પગ હતા. ઇતિ પાદાઃ કૃતે કૃતાઃ. કૃતે એટલે કૃતયુગમાં, સતયુગમાં, સતયુગની અંદર આ 4 પગ જે ધર્મના હતા, કે જેની અંદર 4 કેવા હતા? એટલે એ સતયુગની અંદર લોકોમાં શું હતું? લોકોના જીવનમાં તપશ્ચર્યા હતી, પવિત્રતા હતી, દયા હતી અને સત્ય હતું.
પછી અધર્માંશૈ ત્રયો ભગ્નાહા, આ એમાંથી ત્રયો ભગ્નાહા, એમાંથી 3 પગ જે છે ભગ્નાહા એટલે તૂટી ગયા, કાપી નાખ્યા, ભાંગી ગયા. કેવી રીતે ભગ્નાહા ભાંગી ગયા? તો કે છે અધર્માંશૈ, અધર્મના અંશને લીધે આ 3 પગ જે છે એ કપાઈ ગયા. કયા છે? કયા અધર્મના 3 અંશ કયા કયા છે? તો એ કે છે સ્મય સંગ મદૈહી તવા. તવા એટલે તમારા. આ તમારા જે 4 પગ હતા સતયુગની અંદર, તપસ, શૌચમ, દયા અને સત્ય, આ 4 પગ હતા, એમાંથી 3 પગ જે છે કપાઈ ગયા. તો શેને કારણે કપાઈ ગયા? અધર્મને કારણે. તો કે કયો અધર્મ? તો કે અધર્મના 3 નામ આપે છે કે આ 3 અધર્મ હતા. શું હતા? એક તો સ્મય. સ્મય એટલે વ્યક્તિનો ગર્વ, અભિમાન, કે હું આમ કરું જ અને હું આમ ના જ કરું. આજે પણ તમે જો લોકોના જીવનમાં આ બહુ બધું અભિમાન ને બધું જોવા મળે છે કે હું આમ કરું જ અને આમ ન જ કરું. ભાઈ, આપણી પરંપરા શું છે? આપણી સનાતન પરંપરા પ્રમાણે શું કરવું જોઈએ? દરેક વ્યક્તિએ બધો વિચાર કરવો જોઈએ. પોતાના કુટુંબ પ્રમાણે વિચાર કરવો જોઈએ, પોતાના ધર્મ પ્રમાણે વિચાર કરવો જોઈએ, પોતાના દેશ પ્રમાણે વિચાર કરવો જોઈએ, સનાતન પરંપરાનો વિચાર કરવો જોઈએ, અને પછી વ્યક્તિએ એવા કર્મો કરવા જોઈએ. આજે શું છે? એવું કોઈ વિચારતું જ નથી કે આપણો ધર્મ શું છે, આપણું કર્મ શું છે, આપણે કઈ પ્રકારે વ્યવહાર કરવો જોઈએ, આપણે કોની પૂજા કરવી જોઈએ, કેવી રીતે ભગવાનનું નામ લેવું જોઈએ. આ બધું જે છે, આ બધું કેવું છે? આપણી જાણે કે પરંપરા જે છે એ પરંપરા તૂટી ગઈ છે. સનાતન પરંપરા જે છે એ સનાતન પરંપરાની અંદર આ બધું હતું. શું હતું? તપઃ, શૌચમ, દયા, સત્યમ, આ બધું જતું રહ્યું. એટલે આ 4 પગ જે છે એ સતયુગની અંદર ધર્મના હતા. હવે અધર્મ જે છે કયો છે? એક તો ગર્વ, પછી કે છે સંગ. સંગ એટલે બધાનો સંગ, અને મુખ્ય સંગ અહીંયા કે છે સ્ત્રી સંગ જે છે. માણસ જે છે ભોગની અંદર એવો રતપત રહે છે કે એને કંઈ ખબર જ નથી પડતી કે મારો ધર્મ શું છે, મારે શું કરવાનું છે, એ બધું ભૂલી જાય છે સ્ત્રીની પાછળ. અચ્છા, અને કે છે મદૈહી, મદ. મદ એટલે નશો. લોકો આજે તમે જુઓ કેટલા લોકો દારૂ પીતા હોય છે. રોજ છાપામાં આવે કે આટલા જણા દારૂ પીતા પકડાણા, આટલા જણા દારૂ પીતા પકડાણા. આટલા તો પકડાઈ ગયા, પણ ખરેખર ન પકડાયેલા કેટલા? એના કરતા અનેક ગણા એવા લોકો જે છે કે જે નશો કરે છે. કેટલા ચારે બાજુ જે છે, આપણે તો સાંભળીએ તો આપણને આપણાથી સંભળાય નહીં, એટલી હદે ચારે બાજુ. એ તો જો કળિયુગની શરૂઆત હતી. અત્યારે તો કળિયુગ જાણે ઘોર કળિયુગ આવી ગયો છે અત્યારે તો. એટલે ચારે બાજુ જે છે આ બધી વસ્તુ જે છે, જેને કારણે શું થયું છે? આ ધર્મના 3 પગ કપાઈ ગયા છે. હવે ચોથું ચરણ જે છે એ સત્ય જે છે એ એક જ બચ્યું છે. પેલા કે છે ગર્વ, આસક્તિ, સંગ એટલે આસક્તિ, અને મદ. અને મદ એટલે નશો. તો નશા, સૌથી વધારે નશો જે છે એ જુદા જુદા પદાર્થોના નશા હોય છે. દારૂનો નશો છે, ચરસ છે, ગાંજો છે, અથવા તો કોઈ જે બધું જે નશીલી બધી દવાઓ આવે છે એનો નશો છે. અને બીજા નશા છે માણસને પોતાના પૈસાનો નશો ચડી જાય છે. મારી પાસે પૈસા જ આજે છે, મારા સિવાય કોઈ પૈસાદાર છે નહીં, હું ધારું એ કરી શકું, પૈસાના આધારે હું ધારું એ લઈ શકું, ધારું એને ખરીદી શકું, ધારું એ આ દુનિયામાં હું કરી શકું છું, મારી પાસે એટલો પૈસો છે. એનો પણ એક પૈસાનો પણ નશો છે. સત્તાનો પણ નશો હોય છે માણસને કે મારી પાસે સત્તા છે, હું ધારું એ કરાવી શકું છું, એનો પણ એક નશો છે. અને આ દારૂનો, ચરસ ગાંજો વગેરે છે એ નશીલા પદાર્થોનો પણ નશો છે. આજકાલ તમે જુઓ છો કે પહેલાં તો હજુ શરૂઆત હતી, પણ આજકાલ તમને આ બધું ચારે બાજુ જોવા મળશે. એમાં આપણે માંડ કરીને આપણે બચીને રહેવાનું છે આ બધામાંથી. અચ્છા, આ પ્રમાણે કહે છે કે આ 4 પગ હતા, એમાંથી 3 પગ જે છે એ કપાઈ ગયા. એના 3ના કારણો છે સ્મય એટલે ગર્વ, સંગ
એટલે આસક્તિ અને મદ એટલે નશો, બધા આને કારણે ધર્મના 3 પગ છે તો કપાઈ ગયા છે. હવે શું છે, એક પગ વધ્યો છે એની વાત કરે છે 25મા શ્લોકમાં. ઇદાનીમ ધર્મપાદસ્તે ઇદાનીમ ધર્મપાદસ્તે સત્યમ નિર્વર્તયેત્યતઃ સત્યમ નિર્વર્તયેત્યતઃ તમ જિગૃક્ષત્ય ધર્મોયમ તમ જિગૃક્ષત્ય ધર્મોયમ અનૃતેનૈધિતઃ કલિઃ અનૃતેનૈધિતઃ કલિઃ ઇદાનીમ ધર્મપાદઃ તે સત્યમ નિર્વર્તયેત્યતઃ. હવે એક પગ વધ્યો છે. એ કયો પગ છે? સત્યમ. માણસ હજુ સાચું બોલે છે. તો સાવ જે છે ને 100% આપણે એમ કહીએ તો ખોટું નથી બોલતો. હવે ધીરે ધીરે એ પણ ઓછું થવા માંડ્યું છે, એની ના નહીં, પણ છતાંય સામેનો માણસ બોલતો હોય તો આપણે કહી શકીએ કે સાચું બોલતો હશે. સત્ય જે છે એ જાણે કે છે, અથવા તો એક પરમ સત્ય જે છે, એ પરમ સત્ય છે એનો તો કોઈ નાશ કરી જ ના શકે. પરમ સત્ય જે છે એ એક રહ્યું છે. અચ્છા, અહીંયા સત્ય જે છે બોલવાની બાબતમાં છે. અચ્છા, હવે જે છે એ ચોથો જે પગ જે છે એનો પણ નાશ કરવા માટે કળિયુગ તત્પર થયો છે. સત્યમ નિર્વર્તયેત યતઃ તમ જિગૃક્ષતિ અધર્મઃ. તમ જિગૃક્ષતિ, એ ચોથો પગ જે છે એને પણ તોડી પાડવા માટે આ કળિયુગ જે છે એ તૈયાર થયો છે. અયમ અનૃતેન અધિતઃ કલિઃ. અનૃતેન અધિતઃ કલિઃ. કલિ અનૃતેન એટલે અસત્યથી હવે એને પણ મારી નાખવા માટે, એનો પગ પણ, ચોથો પગ પણ તોડી નાખવા માટે હવે કલિ એ તૈયાર થયો છે. માટે એ ચોથો પગ પણ કાપી નાખવા તૈયાર છે. ઓકે, આગળ જોઈએ. યમ ચ ભૂર્ભગવતા યં ચ ભૂર્ભગવતા ન્યાસિતો રુભરાસતિ ન્યાસિતો રુભરાસતિ શ્રીમદ્ભિસ્તત્પદન્યાસૈઃ શ્રીમદ્ભિસ્તત્પદન્યાસૈઃ સર્વતઃ કૃતકૌતુકા સર્વતઃ કૃતકૌતુકા યમ ચ ભૂઃ ભગવતા ન્યાસિતઃ ઉરુભરા સતી. આ ગાય માતા જે છે એ શું છે? એ જે પૃથ્વી જે છે એ સાક્ષાત ગાય રૂપે છે. અથવા તો પૃથ્વી જે આ સાક્ષાત ગાય છે ને એ જ પૃથ્વી છે. હવે ભગવાને શું કર્યું છે તો કહે છે કે યમ ચ ભૂઃ ભગવતા ન્યાસિતઃ ઉરુભરા. ઉરુભરા એટલે ભાર. આ પૃથ્વી પર બહુ ભાર વધી ગયો હતો પાપીઓનો. એટલે ભગવાને શું કર્યું? એ પાપીઓનો ભાર ઉતાર્યો. ભગવતા ઉરુભરા સતી. ભગવાને શું કર્યું? આ પૃથ્વી ઉપરનો ભાર ઉતાર્યો. કેમ કે ભગવાનનું વાક્ય છે ને, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે ભગવાન છે એ પ્રમાણે આવ્યા અને ભગવાને આ બધા જે પાપીઓ હતા એ બધા પાપીઓને મરાવી નાખ્યા અને ભૂ એટલે આ પૃથ્વી ઉપરનો એ ભાર છે એને ઉતારી દીધો. અચ્છા, શ્રીમદ્ભિઃ તત્પાદ ન્યાસૈઃ સર્વતઃ કૃતકૌતુકાઃ. અને ભગવાને શું કર્યું હતું? ભગવાને જે છે બીજું શું કર્યું હતું? ભગવાને ગાયને જે છે આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે એમણે તત્પાદ ન્યાસૈઃ શ્રીમદ્ભિઃ ભગવાને પોતાના ચરણોનું જે છે એ ચરણોના ચિહ્નથી
ગાયને શું કર્યું હતું? પોતાના ચરણોના 4 ચિહ્ન છે એ ભગવાને ગાયને આપેલા છે. એટલે ગાયમાં ભગવાનના ચરણોના 4 ચિહ્નો છે અને એને કારણે સર્વતઃ કૃત કૌતુકા. એ ગાય જે છે કેવી બની ગઈ? તો કે છે કે સર્વત્ર, કે સર્વતઃ એટલે સર્વત્ર, કૃત કૌતુકા. કૃત કૌતુક એટલે અત્યંત પૂજનીય બની ગઈ, અથવા તો અહીં કહે છે કે અત્યંત ઉત્સવમય બની ગઈ. ઉત્સવમય કરતા અત્યંત પૂજનીય, કૃત કૌતુકા અથવા તો કૌતુક. કૌતુક એટલે એક આશ્ચર્યજનક પણ બની ગયું. કૌતુક થયું એટલે આશ્ચર્ય છે કે ગાયની અંદર ભગવાનના પગના 4 ચિહ્ન ગાયમાં છે, એ લોકો માટે પણ એક ઉત્સવ સમાન બની ગયું. પરંતુ હવે શું થયું? ભગવાન તો જતા રહ્યા. ભગવાને ભાર ઉતાર્યો પૃથ્વી ઉપરનો અને ભગવાન જતા રહ્યા. જેવા ભગવાન જતા રહ્યા એટલે વળી પાછું જે છે એ પાપીઓ જે છે પાછા માથું ઊંચકવામાં માંડ્યા. જો એ 27મા શ્લોકમાં કહે છે, શોચત્યશ્રુત કલા સાધ્વી, શોચત્યશ્રુત કલા સાધ્વી દુર્ભગેવોજ્જિતાધુના, દુર્ભગેવોજ્જિતાધુના અબ્રહ્મણ્યાનૃપવ્યાજાઃ, અબ્રહ્મણ્યાનૃપવ્યાજાઃ શૂદ્રા ભોક્ષ્યન્તિ મામિતિ, શૂદ્રા ભોક્ષ્યન્તિ મામિતિ. પરંતુ હવે શું છે? શોચતી અશ્રુત કલા સાધ્વી. શોચતી એટલે હવે દુઃખી છે. કોણ દુઃખી છે? પૃથ્વી. આ ગાય છે દુઃખી છે. કેમ દુઃખી છે? એની આંખમાં આંસુ છે. સાધ્વી એટલે આ સાધ્વી, આ ગાય એ દુઃખી છે. કેમ? દુર્ભગેવો જીતાધુના. કેમ કે ભગવાન જે છે એને છોડીને જતા રહ્યા છે અને એને કારણે દુર્ભગ. દુર્ભગ એટલે ભગ એટલે ભાગ્ય. હવેનું ભાગ્ય ખલાસ થઈ ગયું છે. ઘણીવાર કોઈ હોય ને, કોઈ માણસને કોઈ મદદ કરનાર કે કંઈ વધારે પડતું આપનાર કોઈ વ્યક્તિ હોય, એ જતી રહે તો વ્યક્તિ શું કહે? મારું ભાગ્ય છે હણાઈ ગયું, મારું ભાગ્ય હતું. અથવા તો કંઈ વસ્તુ એવી કંઈ જતી રહે તો કે મારું ભાગ્ય જે છે એ હણાઈ ગયું. એમ અહીંયા ભગવાન હતા ગાયનું ધ્યાન રાખવા માટે, પૃથ્વીનું ધ્યાન રાખવા માટે ભગવાન હતા. એ ભગવાન જે છે એ જતા રહ્યા. ભગવાન જતા રહ્યા એટલે ગાય શું કહે છે? દુર્ભગા વોજ્જિતાધુના. અત્યારે જે છે એ પૃથ્વી જે છે કેવી થઈ ગઈ છે? અભાગણી. અહીંયા શબ્દ આવે છે અભાગણી, અર્થાત જેનું ભાગ્ય જતું રહ્યું છે. ભગવાન એનું ભાગ્ય હતા. ભગવાનને કારણે જે છે ગાય જે છે એ અત્યંત પ્રસિદ્ધ થઈ હતી. ચારે તરફ ગાયની પૂજા થતી હતી. લોકો ગાયની પૂજા, કોઈ ગાય છે એ કોઈ દિવસ ક્યારેય ભૂખી મરી નહોતી. આજકાલ તો ભૂખી મરવાની તો વાત જુદી છે, લોકો ગાયની હત્યા કરીને ખાઈ જાય છે. જે એ આપણા દેશમાં હતું નહીં ક્યારેય. આપણા દેશમાં ક્યારેય ગાયની હત્યા થતી નહીં. અને ગાયની હત્યા જો થાય તો ગૌ હત્યાનું પાપ જે છે મોટામાં મોટું પાપ ગૌ હત્યાનું છે. એક બ્રહ્મ હત્યા અને બીજું ગૌ હત્યા. આ બે પાપ જે છે બહુ મોટા પાપ કીધા છે. એટલે આપણે ગાયને લાકડીએ ન મારીએ. લાકડી મારતા આપણને સંકોચ થાય કે ગાયને લાકડી કેમ મરાય, ગાય પાપ લાગે આપણને. પણ અત્યારે આ જગતની અંદર એવા પાપીઓ થઈ ગયા છે કે જે ગાયને પણ મારીને કાપીને ખાઈ જાય છે. એટલે એ ગાયના જે છે, ગાય કેવી થઈ ગઈ? અભાગણી થઈ ગઈ. એનું ભાગ્ય જે છે ભગવાન હતા, ભગવાન જતા રહ્યા આ લોકમાંથી, માટે આ ગાય છે આવી બની ગઈ. અને એના માટે ગાય કેવી છે? શોચતી અશ્રુકલા. શોચતી દુઃખી થાય છે, એની આંખમાં આંસુ છે. અને એ સાધ્વી દુર્ભગા ઉજ્જિતાધુના, એ જે છે એ અભાગણી થઈ ગઈ છે, અભાગણીની જેમ. અને હવે શું કહે છે? અબ્રહ્મણ્યા નૃપવ્યાજાહા શૂદ્રા ભોક્ષ્યન્તિ મામિતિ. હવે જે છે શૂદ્ર જે છે, શૂદ્ર છે એટલે કોણ? જે લોકોના જીવનમાં તપ નથી, શૌચ નથી, દયા નથી, એવા લોકો જે છે ને
એ હવે ગાયનો ભોગ કરશે. અર્થાત ગાયનું જે કંઈ જે છે સત્વ જે છે એ બધું એ લોકોના હાથમાં જતું રહેશે. કોણ? અબ્રહ્મણ્યા નૃપવ્યાજા શૂદ્રાહા. જે લોકો રાજાનો ખોટો વેશ પહેરીને, શૂદ્રાહા જે શૂદ્રો જે છે એ રાજાનો વેશ પહેરીને એ કેવા છે અહીંયા? અબ્રહ્મણ્યા. અને બીજા જે છે અબ્રહ્મણ્યા એટલે જે બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ નથી અથવા તો બીજો અર્થ શું થાય ખબર છે? કે જે લોકો બ્રાહ્મણના વિરોધી છે. અહીંયા આ શું કહે છે? બ્રાહ્મણ દ્રોહી. બ્રાહ્મણ દ્રોહી એટલે શું? જે લોકો બ્રાહ્મણનો દ્રોહ કરનાર છે, બ્રાહ્મણના વિરોધી છે. કે આ બ્રાહ્મણોએ જ આવું કર્યું છે. અમુક લોકો આવું કહે કે આ છે ને આ બધું બ્રાહ્મણોએ જ બનાવ્યું છે, આ શાસ્ત્રને એવું કઈ હતું જ નહીં. કે આ બધા બ્રાહ્મણોએ પૈસા કમાવા માટે બધા શાસ્ત્રો ઉભા કર્યા છે. આ બધા કહેવાય બ્રાહ્મણ દ્રોહી. બ્રાહ્મણમાં શ્રદ્ધા જ નથી ને, કે પૂજા કરી હોય તો કે બ્રાહ્મણને શું કામ બોલાવવાની જરૂર છે? આમાં જરૂરિયાત નથી. આપણે કોર્ટમાં જઈને મેરેજ કરી લ્યો, લગ્નમાં પણ બ્રાહ્મણને બોલાવવાની જરૂર નથી. આપણે કોર્ટમાં જઈને મેરેજ કરી લ્યો. આ બધું શું છે? બ્રાહ્મણ દ્રોહી. બ્રાહ્મણોનું સન્માન ન કરે. કેમ કે ખરેખર તો બ્રાહ્મણ જે એ છે કે જે હંમેશા જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ દિવસ ધનની સામે જુએ નહીં, એ બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણ જે છે, તમે જો શાસ્ત્રમાં પણ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો. ધનવાન બ્રાહ્મણ છે તો બહુ ભાગ્યે જ આવે. કેમ કે સિવાય કે કોઈ રાજાએ એને કંઈ એવું ધન આપ્યું હોય એટલું બધું કે જેને કારણે એને હવે માંગવાની જરૂર ના પડી હોય, તો એવા રાજા તો ભાગ્યે જ મળે કે જે બ્રાહ્મણને એટલું બધું ધન આપી દે કે એને માગવાની જ જરૂર ના પડે. પણ એ બ્રાહ્મણ જે છે એ છે કે જે હંમેશા જ્ઞાનમાં રત હોય, જે જ્ઞાન પ્રાપ્તિમાં જ પોતાનું જીવન જે સમર્પિત કરેલું હોય. બીજું મળે તો ઠીક છે, ધન મળે તો એવું નથી કે ધન નથી જોઈતું એને ધન જોઈ છે, પણ એ ધનની પાછળ નથી. ધન માટે એ જ્ઞાન તરફ નથી. જ્ઞાન પ્રાપ્તિ કરતા કરતા કદાચ ધન મળે તો એને વાંધો પણ નથી, કારણ કે ઘર ચલાવવું છે ને એને. આજકાલ કે પેલું પૂજા કરવા આવે ને બ્રાહ્મણ, પછી દક્ષિણા આપે ને એટલે કે બ્રહ્મદેવતા સંતોષ રાખો, 100 રૂપિયાની દક્ષિણા આપી કે સંતોષ રાખો. હવે ઓલા ઢોલી પાછળ 5000 રૂપિયા વાપરે અને બ્રાહ્મણને 100 રૂપિયા 500 રૂપિયા દઈ દે. એટલે એ બધા કહેવાય છે બ્રહ્મદ્રોહી. આ બધા બ્રાહ્મણના દ્રોહ કરનારા છે. એનો વિચાર ના આવે કે આનું ઘર કેવી રીતે ચાલશે. એને પણ પત્ની છે, એને પણ બાળકો છે, એને ભણાવવા છે. બાળકોની પણ મનમાં કંઈક ઈચ્છાઓ હોય, એને કંઈક રમકડા જોતા હોય, કોઈ વસ્તુ જોતી હોય, પણ એ વિચાર જ ના આવે ને. બ્રહ્મદેવદાસ સંતોષ રાખો એમ કરીને સંતોષ રાખો એમ કહી દે. પેલા બિચારા કંઈ બોલે પણ નહીં, અને એટલા માટે દુઃખી હોય. બ્રાહ્મણો પૈસાથી દુઃખી હોય, પણ એ કોઈ દિવસ એની પાછળ પડે નહીં. દુઃખી હોય મીન્સ કે પૈસાની પાછળ પડતા નથી. એને માટે જ્ઞાન. આ બધા વૈજ્ઞાનિકો છે, તમે જો કોઈ વૈજ્ઞાનિકો પૈસાદાર નહોતા. તમે જો આપણી દુનિયા, ઇવન આખી દુનિયાની અંદર કોઈ વૈજ્ઞાનિકો છે પૈસાદાર ના હોય. એ કંઈક શોધ કરી હોય તો માંડ કરીને એ બધું ઊભું કરીને શોધ કરતા હોય. પછી એની શોધનો ઉપયોગ આજે આપણે કરીએ છીએ પાછા. આ બધી જે બધી વસ્તુઓ જે છે એ શોધ કરનાર વૈજ્ઞાનિકો જે છે કોઈ પૈસા, કઈ બધા વૈજ્ઞાનિકો બ્રાહ્મણ જ હતા ખરેખર. ભલે ને આ દેશમાં હોય કે પરદેશમાં હોય, તો એ બ્રાહ્મણ જ કહેવાને લાયક છે. તો આ બધા જે છે બ્રાહ્મણો જે છે એ ક્યારેય એક ધન પાછળ કે સત્તા પાછળ ન જાય, એ હંમેશા જ્ઞાન પાછળ હોય. અને લોકો જે છે શું છે, લોકોને હવે જ્ઞાનની મૂલ્ય જ નહીં રહે. જે લોકોની અંદર છે ને હીરો હોય, મૂલ્ય હોય મનમાં. એ અમારે અમરેલીમાં આવું બનેલી ઘટના છે. આપણે આશ્રમ જે છે ગામની બારોબાર છે. એટલે એમ કે મને કહેતા હતા સાધકો, સ્વામીજી આટલે બધે દૂર આશ્રમ છે તો અહીંયા તો કોઈ આવશે નહીં. કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે બધો વિકાસ થશે ને આવશે લોકો. એમ તો ત્રીજે કે ચોથે વર્ષે પાછળની જમીન વેચાઈ ગઈ, કોઈ ખરીદી કરી લીધી. પછી એના ડેવલપમેન્ટ માટે થઈને એણે એક કાર્યક્રમ રાખ્યો કે જેની અંદર ટીવીના અને પિક્ચરના કલાકારોને બોલાવ્યા. તો એટલા બધા લોકો આવ્યા કે ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો, પોલીસને બોલાવવી પડી મેનેજમેન્ટ માટે. લોકોના જીવનમાં મૂલ્ય શું છે?
આ બધા નાટકીયાઓ જે છે ને આ બધું નાટકીય જ કહેવાય. આ બધા ટીવીના કલાકારો જો શું છે, પેલાના જમાનામાં નાટક શાળા ચાલતી, હવેના જમાનામાં બધા નાટકીયા જે છે બધા પિક્ચર બનાવે ને પછી લોકો પિક્ચર જોવે. બરાબર છે? એટલે એ બધા જે નાટક કરનારા જે છે, બધા હીરો હિરોઈન જે છે, એની પાછળ લોકો ગાંડા થશે. એને જોવા એને ખબર પડશે કે અહીંયા આવવાના છે તો હજારો લોકો આવશે, પણ ક્યાંય એમ કે અહીંયા સત્સંગ થવાનો છે, અહીંયા ફલાણા સ્વામીજી આવવાના છે, સત્સંગ કરવાના છે, બહુ ઓછા લોકો આવશે. કેમ? મૂલ્ય જ નથી, જ્ઞાનનું મૂલ્ય જ નથી. જેને જ્ઞાનનું મૂલ્ય નથી ને એને કહેવાય બ્રહ્મદ્રોહી. આ બધા બ્રહ્મદ્રોહી છે, બ્રાહ્મણ દ્રોહી છે, બધા બ્રાહ્મણ દ્રોહી છે. કે એમને વેલ્યુ જ નથી જ્ઞાનની. જ્ઞાન પ્રાપ્ત કરવું જેવી વેલ્યુ જ નથી. અને આવા બધા લોકો, એ તો કળિયુગનો જ પ્રતાપ છે ને, આ તો કળિયુગ છે એટલે બધા આવા લોકો હજુ વધવાના છે, હજુ લોકો વધવાના છે. આ તો હજુ આપણે સત્સંગ કરી શકીએ છીએ, એક સમય એવો આવશે કે આપણે સત્સંગ જ નહીં કરી શકીએ, એવો સમય પણ આવશે. એ જ કલિયુગ છે. ભલે જ્યારે આવે ત્યારે ભગવાનની કૃપાથી અત્યારે તો સરસ બધું ચાલે છે, એટલે આપણે અત્યારે કંઈ તકલીફ નથી. પણ આ બધા જે છે અબ્રહ્મણ્યા, એ બધા જે છે એ કેવા છે? શૂદ્રાહા નૃપવ્યાજાહા. આ બધા શૂદ્રો જે છે એ રાજાનો વેશ ધારણ કરીને, ઇનડાયરેક્ટલી ભાગવતમાં એવું કીધું છે કે જ્યારે આ બધા બ્રાહ્મણ દ્રોહીઓ જે છે ને એના હાથમાં સત્તા આવી જશે. રાજા એટલે સત્તા જેના હાથમાં છે. આ બધા જ જે બ્રાહ્મણના દ્રોહ કરનારા છે ને, અર્થાત જ્ઞાનનો, પરંપરાનો, ઈશ્વરનો, શાસ્ત્રનો દ્રોહ કરનારા જે છે ને, એ બધાના હાથમાં સત્તા આવી જશે. આજે જુઓ છો તમે કે ઘણા બધા લોકો એવા છે કે જે આપણા શાસ્ત્રનો, આપણા ધર્મનો, આપણા મંદિરનો, આ બધાનો વિરોધ કરનારા છે. એવા લોકો ખૂબ વધી ગયા છે, કે આવી ગયા છે, એ લોકો હાજર થઈ ગયા છે. કલયુગ પ્રમાણે એ લોકો હાજર થઈ જ ગયા છે. એ બધાના હાથમાં સત્તા પણ આવી જાય છે, એ સત્તા પાછળ ફરે જ છે. એટલે શુદ્રા નૃપવ્યાજાહા, આ શુદ્રો જે રાજાનો વેશ ધારણ કરી અબ્રાહ્મણ્યા એટલે એ લોકો બ્રાહ્મણોનો દ્રોહ કરનારા જે છે એ શું કરશે? આ ગાયને ભોગશંતી, એ ગાયનો ભોગ લેશે, ભોગ કરશે. અચ્છા, આજનો ટાઈમ તો પૂરો થઈ ગયો. 2-3 શ્લોક કરવા હતા, કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.